એવા જિલ્લા છે, ખાસ કરીને કયા એવા ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે તેમની વિગતે ચર્ચા કરીએ। સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે ગુજરાતની આજની પરિસ્થિતિ આપણને એકદમ સામાન્ય સવારના ભાગમાં દેખાઈ રહી છે, એટલે કે સવારના સમય મુજબ આપણને કોઈ અતિ ભારે વરસાદની સંભાવના નથી દેખાતી। ફક્ત આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ અમુક એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદ છે, બાકી એકદમ હળવોથી મધ્યમ વરસાદ છે। કોઈક વિસ્તાર એવા છે કે જ્યાં ફક્ત છાંટા કરી રહ્યા છે, કાળા વાદળો છે, બાકી ક્યાંય જ ભારે વરસાદ નથી। ગુજરાતની જો કચ્છની પરિસ્થિતિ જોઈએ તો એટલો બધો વરસાદ નથી, પરંતુ એમની સાથે અત્યારે જો જામનગરના પંથકની અંદર આપણે વાત કરીએ તો જામનગર પંથકમાં આપણને ક્યાંક થોડો ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। આ પરિસ્થિતિ સવારના 10-11 વાગ્યા સુધીની છે। હવે જોઈએ કે આગળ આ પરિસ્થિતિ કેવી રહે છે, કેટલો વરસાદ વધારે પડે છે। બપોરના 12-1 વાગ્યા સુધી આ જ પરિસ્થિતિ છે। 4 વાગ્યાની આજુબાજુ જો આ પરિસ્થિતિ જોવા જઈએ તો ભાવનગરની આજુબાજુનો જે આ વિસ્તાર છે ત્યાં આપણને એકંદરે વધારે વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે થોડો ભારે વરસાદની સંભાવના છે। બીજી બાજુ જો આ જ વરસાદ આપણે જોવા જઈએ તો વડોદરાની અંદર પણ ભારે વરસાદની સંભાવના છે। સુરતમાં આપણને એટલો બધો વરસાદ નથી દેખાતો। અહીંયા જે ખંભાતનો અખાત છે એ બંનેના આજુબાજુના વિસ્તારમાં ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના છે। આ સાથે જ આ પરિસ્થિતિ સાંજના 6 વાગ્યા સુધી એમ જ રહેવાની છે। હવે આ પરિસ્થિતિ ધીમે ધીમે જોવા જઈએ તો રાતના સમય દરમિયાન ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદનું જે જોર છે ઓછું થવાનું છે। ફક્ત આપણને વડોદરા છે, સુરત છે, ભરૂચ, વલસાડ એ જ વિસ્તારોની અંદર આપણને ક્યાંક ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। બાકી આજના દિવસ માટે કોઈ જ રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું કે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં નથી આવ્યું। ફક્ત સામાન્ય વરસાદ છે।